वडोदरा में श्री आदित्य फाइन आर्ट्स की ओर से श्रीमती कलावती एंड आर्ट शो की शुरुआत विश्व महिला दिन के उपलक्ष्य में करवाई गई है। वर्ल्ड रिकॉर्ड होल्डर श्री आदित्य फाइन आर्ट्स की ओर से श्रीमती कलावती एंड आर्ट शो प्रदर्शनी की शुरुआत करवाई गई है। दरअसल कल यानी कि 7 मार्च से ये प्रदर्शनी शुरू हुई है, जो 21 मार्च तक चलने वाली है। वेदिका आर्ट गैलरी में इस प्रदर्शनी का आयोजन करवाया गया है। तब इस प्रदर्शनी की शुरुआत मेहता ग्रुप ऑफ स्कूल्स के मैनेजिंग डायरेक्टर मीना मेहता और साथ ही कॉमेट इंडस्ट्रीज एंड फाउंडर सावित्री अर्बन फूड फॉरेस्ट के डायरेक्टर रीनाराज रस्तोगी के हाथों करवाई गई। तब आपको बता दें कि श्री आदित्य फाइन आर्ट्स के कुबेर डिंडोरकर की ओर से इस प्रदर्शनी के तहत पेश की गई कलाकारों की कलाकृतियों के बारे में भी ज्यादा जानकारी दी गई है। વડોદરાના કલાગુરુ એવા શ્રી રાજેન્દ્રભાઈ ડિંડોરકરના સ્ટુડન્ટનું આજે અને એમાંય સવિશેષ બહેનો માટેનું શ્રીમતી કલાવતી નામનું એક એક્ઝિબિશન વેદિકા આર્ટ ગેલેરીમાં થઈ રહ્યું છે અને એના માટે ખૂબ બધી બહેનો એ લોકોએ આમાં ભાગ લીધો છે અને અલગ અલગ પેઇન્ટિંગ્સ ફેબ્રિક પેઇન્ટિંગ્સ હોય કે મંડાલા હોય કે કોઈ પણ પ્રકારની ખૂબ ડિફરન્ટ ટાઈપની આર્ટ્સ બહેનો અહીંયા રજૂ કરી છે અને એ બધાને જ ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું, ખૂબ શુભેચ્છા આપું છું અને ભવિષ્યમાં આ બધા જ બહેનો એ પોતાની જાતને વડોદરામાં એક સરસ રીતે કલાગુરુ તરીકે એસ્ટાબ્લિશ કરી શકે એવી શુભકામના પાઠવું છું। બધી મહિલાઓ એકત્ર થઈ છે અને આપના માધ્યમથી મારે વડોદરાની દરેક મહિલા નહીં, દરેક ભાઈઓને, દરેક વડોદરાવાસીઓને હેપી વુમન્સ ડે અને મહાશિવરાત્રિ બંનેનો સંયોગ કાલે સાથે છે, તો બધાને જ બંનેની ખૂબ ખૂબ શુભકામના પાઠવવાની છે। આવતીકાલે ઇન્ટરનેશનલ વુમન્સ ડે છે, એની સાથે સાથે મહાશિવરાત્રિ પણ આવે છે, જે માટે અમે આગલા દિવસે આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું છે। શ્રી આદિત્ય ફાઇન આર્ટ્સ દ્વારા એનું આયોજન થયું છે અને એમાં 29 કલા એટલે બહેનો જ છે, છોકરીઓ અને મહિલાઓ દ્વારા 57 જેટલી આ કલાકૃતિ અહીંયા એક્ઝિબિટ થયેલી છે અને એમાં ઘણા બધા અલગ અલગ માધ્યમોથી કામ થયેલું છે। એટલે કોઈ પણ દર્શક આવે, વિઝિટર આવે તો એમને એક નહીં ગમે બીજું ત્રીજું એવી રીતના એટલા બધા પેન્સિલથી બધા જ માધ્યમ અહીંયા કવર થયા છે। એટલે કલર પેન્સિલ છે, ઓઇલ પેસ્ટલ છે, વોટર કલર છે, એક્રેલિક કલર્સ છે, મિક્સ મીડિયા છે, કટઆઉટ છે, મોઝેક છે અને જેને કહેવાય ને કે આપણે શૈલીમાં જોવા જાય તો જે મધુબની છે એ મધુબની છે, પછી રેઝિન આર્ટ છે અને એપ્લિક આર્ટ છે અને એવા અલગ અલગ માધ્યમને શૈલીઓ જોતામાં આ પ્રદર્શન સંપૂર્ણ રીતે ખૂબ જ સરસ થયેલું છે અને બધા જ મહિલાઓ અને બહેનોએ ઘણું સારું કામ કરીને અહીંયા મૂક્યું છે। એક ખાસ વાત કરવાની છે, મહિલાઓના માન માટે આ પ્રદર્શનનું જે ભાડું છે એ તદ્દન ફ્રી રાખ્યું છે અને 15 દિવસ સુધી આ પ્રદર્શન જોવા માટે વિનામૂલ્યે આવી શકે છે અને લોકો કલા રસિકો અને વિઝિટર્સ આવીને આની મુલાકાત લે અને आनंद ले। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।